ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત વધુ એક એન્રિચમેન્ટ સેશનમાં તમારું અભિવાદન. મિત્રો, લાંબા અંતરાલ પછી મળી રહ્યા છીએ. ઘણી બધી વાતો ઘણી બધી વખત કરવાની જે અભિપ્સા હોય એ સાર્થક કરવાનો પ્રયત્ન ક્યારેક સાકાર ન થતો હોય એવું પણ બનતું હોય. પણ આજે એમ થયું કે ચાલો અત્યારે હું ઉદ્યાનમાં ભ્રમણ કરું છું અને એ દરમિયાન આવેલા ઘણા બધા મસ્ત મજાના તરોતાજા વિચાર છે, એ પૈકીના અમુક મુદ્દા છે એ તમારી સાથે શેર કરું અને એટલે મેં શરૂ કર્યો આ એન્રિચમેન્ટ સેશન. મિત્રો, જીવન ખૂબ ઝડપી બની ગયું છે અને આપણે પણ ઘણા બધા જુદા જુદા કાર્યોમાં સતત વ્યસ્ત પણ રહેતા હોઈએ. ઝડપ પણ વધી છે અને ઘણી બધી વખત ત્રસ્ત પણ થઈ જતા હોઈએ અમુક ચોક્કસ કારણસર. એવું પણ બનતું હોય આપણી સાથે. એટલે ઝડપની વચ્ચે આપણે ધીમા પડવાનું હોય, આપણી જે ગતિશીલતા છે એના વિશે ચિંતન મનન કરવાનું હોય. એટલે આપણે સ્લો બનવું પડે. એટલે જો સ્લો બનીએ, સાતત્યપૂર્ણતાથી કાર્ય કરવાનું હોય, આગળ ધપવાનું હોય, લય જાળવી રાખવાની, બધું બરાબર, પણ બિનજરૂરી ઉતાવળની જરૂર નથી હોતી. એકદમ અતિ ગતિ છે એ પણ યોગ્ય નથી હોતી. એટલે આપણે હંમેશા સ્લોનેસ વિષયક પણ વિચાર કરવાના હોય અને એને અમલી બનાવવાનો પ્રયત્ન પણ કરવાનો હોય. એટલે આ જે સ્લો શબ્દ છે, SLOW, એના પરથી 4 શબ્દ અત્યારે મારે તમારી સાથે શેર કરવા છે. એસ પરથી જે શબ્દ મળે છે એ છે સાયલન્સ, એટલે મૌન. ઘણી બધી વખત મૌન છે એ ઘણું બધું બોલકું હોય છે અને શબ્દ વ્યતીત ન કરાય, શબ્દ છે એ વેડફવાના ન હોય, અથવા તો શબ્દની જે શાલીનતા છે એ જાળવી રાખવાની હોય. તો ક્યારેક વિના શબ્દ પણ આપણે સરસ કાર્ય કરી શકીએ અને મૌન બની જઈએ તો એનો બેનમૂન ફાયદો આપણને અને અન્યોને પણ મળતો હોય છે. એટલે આ જે સ્લો થવાની વાત છે એમાં સાયલન્સ છે એ આપણને ખૂબ મદદરૂપ સાબિત થતું હોય છે. મૌનના તો અનેક ફાયદા છે. ચિંતન પ્રદેશમાં વિહાર કરવા માટે પણ આપણને મૌન છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થતું હોય છે. અને ખુદની જાતને મળવાનો પ્રયત્ન જ્યારે આપણે કરવાની શરૂઆત કરીએ તો એમાં મૌન છે એની ભૂમિકા હંમેશા નિરાળી હોય છે. એટલે પ્રથમ જે શબ્દ આપણને સ્લો પરથી મળે છે, એસ પરથી મળતો શબ્દ છે એ સાયલન્સ છે. એલ પરથી મળતો શબ્દ લાફ્ટર, ખડખડાટ હસવું જોઈએ. મિત્રો, ઘણી બધી વખત એવો વિચાર આવે કે આપણે સ્મિત આપવાનું પણ ચૂકી જઈએ છીએ. આપણે વિના કારણ સ્મિત પણ આપતા નથી હોતા, એમાં પણ આપણે હેતુ શોધતા હોઈએ. એટલે ચહેરા પર સ્મિત ત્યારે જ આવે કે જ્યારે હૃદયમાં ભરપૂર પ્રેમ ભર્યો હોય, આપણે આનંદિત પુલકિત હોઈએ. એટલે સસ્મિત અભિવાદન કરવાનું કોઈનું હોય તો એ વખતે સ્વાભાવિકપણે સ્મિત આવવું જોઈએ. એટલે અત્યારે આ વાત સાંભળીને તમારા ચહેરે સ્મિત આવ્યું હોય તો પછી હું ખડખડાટ હસી શકું એવી પરમ શક્યતાને સાકાર કરવામાં આપણને મદદ મળશે. એટલે ખરેખર ઘણી બધી વખત એવું થતું હોય કે જીવન તરફ આપણો અભિગમ અને દૃષ્ટિકોણ છે એમાં થોડોક ફેરફાર કરીએ તો ખડખડાટ હસી શકાય એવી પરમ શક્યતા એમાં હોય છે. અને હસે એનું ઘર વસે, આ કહેવત આપણને સ્વાભાવિકપણે આ વાત સાંભળવાની સાથે યાદ આવી જ જાય છે. એટલે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન એવું પણ જ્યારે કહેવાયું હોય, હસે એનું ઘર વસે એવું પણ જ્યારે આપણને ઉક્તિ સાથે, કહેવત સાથે ખબર હોય તો પછી આપણે ખડખડાટ હસવાની એક પણ તક ન છોડવી જોઈએ. આપણે અભિગમ જીવન પ્રત્યે એવો રાખીએ અને ખડખડાટ હસી શકીએ તો આપણે જીવનમાં વરસ ઉમેરી શકીશું. જિંદગી છે એ બેનમૂન બને એવી પરમ શક્યતાને આપણે ઉજ્જવળ પણ કરી શકીશું. એટલે આ સ્લો શબ્દનો બીજો લેટર એલ, ત્યાંથી લાફ્ટર આપણને મળે. ઓ પરથી મળતો શબ્દ વારંવાર હું તમારી સાથે શેર કરતો હું, ઓપ્ટિમિઝમ. આશાવાદી બની અને આપણે આગળ ધપવાનું હોય. લાખો નિરાશામાં અમર આશા સમાવિષ્ટ હોય, છુપાયેલી હોય. એટલે આશાવાદી બની એ પ્રકારનો અભિગમ કેળવી, હકારાત્મકતા કેળવી અને આગળ ધપીએ ખૂબ જ ફાયદો આપણને થવાનો જ છે. એટલે કોઈ પણ સ્થિતિ છે એ કદાચ આપણને વિકટ લાગતી હોય, પરિસ્થિતિ આપણને આપણી વિપરીત લાગતી હોય, છતાં પણ એમાં પણ કોઈ આશય હોઈ શકે ઉપરવાળાનો. એ હેતુને ધ્યાનમાં રાખી એ પારખવાના પ્રયત્નના ભાગરૂપે આપણે આશાવાદી બની અને નક્કર પ્રયત્ન કરવાની શરૂઆત કરીએ તો સ્થિતિ પરિસ્થિતિ છે એ ચોક્કસપણે બદલાતા પણ હોય છે અને એનો ફાયદો પછી આપણને ખૂબ જ મળતો હોય છે અને ખૂબ ખુશી પણ એને કારણે આપણને થતી હોય છે. એટલે આ પણ અતિ મહત્ત્વની બાબત છે મિત્રો કે જ્યારે ઓપ્ટિમિસ્ટ બની અને આપણે આગળ ધપવું હોય અને આપણા જીવનમાં હંમેશા આશાવાદી બનીને આગળ ધપવાનો આપણે પ્રયત્ન કરીએ તો આપણું જીવન છે એ નિખરી ઉઠતું હોય છે. અન્યોને પણ એનો ફાયદો ચોક્કસપણે મળતો હોય છે. અને સ્લો શબ્દનો છેલ્લો લેટર
W એટલે એ છે વર્ક. વર્ક ઇઝ વર્શિપ. એટલે ભક્તિમયતા સુધી કાર્યને લઈ જવાનું હોય. કાર્ય છે એ નિખરી ઉઠે, આપણું કાર્ય છે એ બોલકું બને. મૌનથી શરૂઆત કરીએ પણ કાર્ય પણ મૌન રહીને કરી શકાય અને કાર્ય આપણું બોલકું બની શકે એ પ્રકારનું કાર્ય આપણે કરવું જોઈએ. નિખાર આવે, ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે આપણે સ્વીકારેલું કે આપણને કોઈ સોંપ્યું હોય એ કાર્ય કરીએ તો એના અનન્ય પરિણામ આપણને ચોક્કસપણે મળતા હોય છે અને બધાને એનો ફાયદો થતો હોય છે. એટલે આ જે સ્લો શબ્દ છે, જિંદગીની ગતિને થોડી ધીમી પાડવાના પ્રયત્નના ભાગરૂપે સ્લો પર ચિંતન કરીએ, મનન કરીએ અને પછી એના જે ચારેય શબ્દ છે, જે ચારેય લેટર પરથી મળતા 4 શબ્દ, સાયલન્સ, લાફ્ટર, ઓપ્ટિમિઝમ અને વર્ક, આના પર આપણે ગૌર ફરમાવીએ અને એ મુજબ આગળ ધપવાના પ્રયત્ન છે, એમાં સાતત્યતા ઉમેરી અને આપણે આગળ ધપીએ તો ચોક્કસપણે આગામી દિવસોમાં પ્રસન્નતાના પ્રદેશમાં વિહાર કરવાના અવસર છે એ આપોઆપ સર્જાતા જશે. ખૂબ ફાયદો થશે. ગમતાનો ગુલાલ કરવાના ભાગરૂપે મિત્રો ભ્રમણ કરતાં કરતાં તમારી સાથે શેર કરેલી આ વાત તમને ચોક્કસપણે ગમશે. થોડી ગતિ લયબદ્ધ બનાવવામાં પણ એ સફળતા અપાવશે. ચહેરા પર સ્મિત અને કદાચ ખડખડાટ હસવાનો એ મોકો પણ આપશે. વધુ આશાવાદી બની આગળ ધપવામાં અને કાર્ય છે ઉત્સાહ નિષ્ઠા સાથે કરવામાં પણ એ મદદરૂપ સાબિત થશે. ધ ડાયનેમિક બુક ફેન્સ હંમેશા તમને ઇજન આપે નવા પુસ્તકો વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. અત્યારે આપો રજા સલીમ સોમાણીને. આવજો.